સાહુલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા સાહુલ અને ઇલાવ કુમાર શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો। ઇલાવ કુમાર શાળાના બાળકોને શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાર્થના સંમેલનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ વાંચિત્રો, રમતગમતમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્પોર્ટ્સના સાધનોની તેમજ ઇન્ટરનેટ દ્વારા વિવિધ માહિતી પૂરી પાડી શકાય છે જેવી સમજ આપી હતી। મદદનીશ શિક્ષક નરેશભાઈ પટેલ દ્વારા ગણિત વિજ્ઞાનના વિવિધ મોડલ્સ, પ્રોજેક્ટની સમજ સાથે ક્વિઝ રમાડી બાળકોને આદાન પ્રદાન પૂરું પાડવ્યું હતું। મદદનીશ શિક્ષક તેજસભાઈ પટેલ દ્વારા બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિવિધ દેશના નકશા, લાઇબ્રેરીની મુલાકાત અને શૈક્ષણિક આધારિત ટૂંકી ફિલ્મ બતાવી માર્ગદર્શન આપ્યું હતું। બાળકોને સંગીત ખુરશી રમાડી અંતે પૌષ્ટિક નાસ્તો શાળા દ્વારા આપવામાં આવ્યો હતો। તમામ બાળકો આજના ડિજિટલ યુગમાં નવું શીખી શક્યા હતા। બાળકોને સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ મજા આવી હતી। શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષક નરેશભાઈ પટેલ, તેજસભાઈ પટેલે બાળકોને ટ્વિનિંગ કાર્યક્રમ થકી શૈક્ષણિક માહિતીથી બાળકોને માહિતગાર કર્યા હતા। નમસ્કાર, આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ નિલેશભાઈ સોલંકી। આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલ તેમજ પ્રાથમિક ઇલા કુમાર શાળા વચ્ચે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સર્વપ્રથમ પ્રાથમિક કુમાર શાળાના બાળકોનું પ્રાથમિક શાળા સાહોલના બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભામાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાથમિક શાળા સાહોલના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો। પ્રાથમિક શાળા સાહોલના શિક્ષકોએ પ્રાથમિક કુમાર શાળાના બાળકોને વિવિધ વિષયોની મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ પોતાના વર્ગખંડમાં થતી પ્રવૃત્તિ અંગે બાળકોને માહિતી પૂરી પાડી હતી। બપોર બાદ બાળકોને રમતો રમાડવામાં આવી હતી અને અંતે બાળકોને નાસ્તો કરી છૂટા પાડ્યા હતા।